હરિયાણાના પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહના ઠેકાણા ઉપર ઈડીની તવાઈ ચાલી, જ્યાં દિલબાગસિંહના ઘરેથી કરોડોની રોકડ રકમ મળી આવી છે। ઈડીની ટીમે અત્યાર સુધીમાં 5 કરોડની ગણતરી કરી લીધી છે। મોટા પાયે વિદેશી હથિયારો અને 300 કારતૂસો પણ જપ્ત કરવામાં આવ્યા છે। દેશ વિદેશની સંપત્તિના દસ્તાવેજો પણ જપ્ત કરી લેવાયા। રાષ્ટ્રીય લોકદળના પૂર્વ ધારાસભ્ય છે દિલબાગસિંહ। ગેરકાયદે માઇનિંગ મામલે ઈડીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેશ વિદેશની સંપત્તિના દસ્તાવેજો, કારતૂસ અને અન્ય તમામ મત્તા મળી છે અને અત્યાર સુધીમાં 5 કરોડની રોકડની ગણતરી પણ કરવામાં આવી છે। પણ ધારાસભ્ય દિલબાગસિંહના ઘરેથી આ ઈડીની કાર્યવાહી દરમિયાન આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। ગેરકાયદે માઇનિંગ મામલે ઈડી આ કડક ખાતે કાર્યવાહી હાથ ધરી રહી છે, ત્યારે હરિયાણાના પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહના ઠેકાણા ઉપર ઈડીએ તવાઈ બોલાવી। ભારત અને યુએની સેનાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે, જ્યાં 15 જાન્યુઆરી સુધી બંને દેશની સેના યુદ્ધ અભ્યાસ કરશે। દુશ્મનોને ધૂળ ચટાડનાર આધુનિક ટેકનોલોજી સાથે અભ્યાસ કરશે। બિકાનેરમાં